આવનારી ચૂંટણીમાં બધા ઉમેદવારો અત્યારે પ્રચારમાં ફરી રહ્યા છે। ગઈકાલે અમારી સોસાયટી પણ પ્રચાર માટે બધા આવ્યા હતા ઉમેદવારો। એ લોકોએ જે બાહેધરી આપી હતી, અમારી સમસ્યા સોસાયટીની મુખ્ય એવી છે કે ઉભરાતી ગટરો છે જેનો કોઈ નિકાલ નથી થતો। વરસાદી પાણી ભરાઈ રહે છે, બધાના ઘરોમાં પાણી આવી જાય છે। તેમ છતાં દર વર્ષે દરેક ચૂંટણીમાં એક જ મેનિફેસ્ટો હોય છે કે ભાઈ રસ્તાઓનું, ગટરોનું, પીવાના ચોખ્ખા પાણીનું, વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ, આ જ પ્રશ્નો દરેક વખતે દોહરાતા હોય છે। તો આ વખતે અમે નક્કી કર્યું કે તમે જે બાહેધરી અમને આપી રહ્યા છો એની અમને લેખિતમાં બાહેધરી આપો કે અમે તમારી યોગ્ય માગણીનું, બંધારણે જે હકો આપેલા છે એ પ્રમાણેની સુવિધાઓ અમે તમને સોસાયટીને પૂરી પાડીશું। એટલે અમે એક બાહેધરી પત્રક તૈયાર કર્યું અને એમાં ઉમેદવારોની સહી લીધી છે। જો અમે આવનારા સમયમાં, એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે, અમને વિશ્વાસ છે કે સત્તામાં આવ્યા પછી, કારણ કે અમારા જે ઉમેદવારો છે પોતે પણ એ સમસ્યાથી પીડિત છે, અમારા વિસ્તારના જ છે, તો આવનારા સમયમાં ચોક્કસ સકારાત્મક રીતે આ સમસ્યાનો નિકાલ લાવશે। અને જો નિકાલ નહીં આવે તો આવનારા સમયમાં, આવનારી ચૂંટણીનો અમે બધા ભેગા થઈને બહિષ્કાર કરીશું।